આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. જીઆરડીમાં નોકરી અપાવવાની લાલચ આપી ધરમપુરના યુવાનો પાસે નાણાં ઉઘરાવનારની મુશ્કેલી વધી. કપરાડા વિસ્તારમાંથી પણ યુવક યુવતીઓ આજે પોતે પણ ભોગ બન્યા હોવાનું જણાવી ધરમપુર પહોંચ્યા. પીએસઆઈ આર.કે. પ્રજાપતિએ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ ઉમેશ પાસેથી 21 વિદ્યાર્થીઓને ₹1,70,000ની રકમ પરત અપાવી હજુ પણ બાકી વિદ્યાર્થીઓને નાણાં પરત કરાશે. વાંસદા તાલુકાના કંસારિયા ગામના ઉમેશ બાલુભાઈ કુરકુતિયા નામના ઈસમ ધરમપુર તાલુકાના 32 જેટલા યુવાનો પાસે જીઆરડીમાં નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક દીઠ ₹8,260 તેમજ વર્ધીના ₹400 અલગની ઉઘરાણી કરી ગયા બાદ નોકરી પણ આપી નહીં અને પૈસા પણ પરત ન આપતા આખરે ભોગ બનેલા યુવકે પોલીસ મથકે પહોંચી લેખિતમાં અરજી કરતા સમગ્ર બાબત ધરમપુર પીએસઆઈ આર.કે. પ્રજાપતિએ ગંભીરતાથી લઈને ભોગ બનેલા યુવકો પાસેથી નાણાં આપ્યા હોવાના પુરાવા મેળવ્યા બાદ ઉમેશ કુરકુટિયાને બોલાવી સમગ્ર હકીકત જાણ્યા બાદ ભોગ બનેલા યુવકોને ઉમેશ દ્વારા પૈસા ચૂકવી દેવા જણાવ્યું હતું. કુલ 21 યુવકોને ₹1,70,000 જેટલી રકમ ચૂકવણી કરી દેવાઈ છે. જોકે આજે ફરી કપરાડા તાલુકાના ભોગ બનેલા 15 જેટલા અન્ય યુવક યુવતીઓ પણ પોલીસ મથકે આવતા ઉમેશ કુરકુટિયાએ માત્ર ધરમપુર જ નહીં પરંતુ કપરાડામાં પણ અન્ય યુવક યુવતીઓ પાસે જીઆરડીની નોકરી અપાવવાની લાલચ આપી સારી એવી ઉઘરાણી કરી હોવાનું સામે આવી રહ્યું છે. વળી આ સંખ્યા હજુ પણ વધી શકે એમ છે. વિજય કટારકર આજથી 15 દિવસ પહેલાં એક જે યુવાનો છે એમને નોકરીની લાલચમાં જીઆરડીના અંદર નોકરી અપાવવાની હતી. એવી લાલચ આપીને લગભગ 100થી વધારે છોકરાઓ પાસે ₹8,260 વર્ધી માટે છે તો ₹460 જેટલી રકમો ઉમેશ કુરકુટિયા નામના વ્યક્તિએ છેતરપિંડી કરીને પડાવી લીધી હતી. રાતના 9 વાગે લગભગ 15 દિવસ પહેલાં મને ફોન આવે છે કે વિજયભાઈ તમે બોલો છો? મેં કીધું હા. તો સાહેબ અમારા વિસ્તારના લગભગ 35થી 40 છોકરાઓ એવા છે કે જેમને જીઆરડીના અંદર નોકરી આપવાની લાલચમાં આટલા પૈસા લઈ લીધા છે. મેં એમને પૂછ્યું કે ભાઈ તમારા પાસે કોઈ સાબિતી છે તમે પૈસા આપ્યા છે? તે બાળકોએ મારા પાસે જે વિદ્યાર્થીઓ છે જે યુવાનો છે એમણે મારા પર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉમેશ કુરકુટિયાને કર્યા હતા. જે પૈસા એ પ્રૂફ તરીકે વોટ્સએપ પર મોકલી. ત્યારે મને એ લાગ્યું કે સાચે જ આ એક છેતરપિંડી છે ને આ ફ્રોડ છે. લગભગ એમ તો આંકડો 400નો લિસ્ટ પ્રમાણે બતાવી રહ્યો છે કે ઉમેશ કુરકુટિયાએ એક કામ કરેલું, જેટલા પાસે બી પૈસા લે એટલા લોકોને ગ્રુપમાં એડ કરે અને એનું લિસ્ટમાં નામ નાખતો હોય. એવા 400નું લિસ્ટ છે. પણ હાલમાં જે ફરિયાદી જે છોકરાઓ છે, પહેલા દિવસે 7 છોકરાઓ આવ્યા હતા, બીજા દિવસે 20 થયા ને જે દિવસે અમે ફરિયાદ કરવાના હતા એ દિવસે 50 થઈ ગયા. આજે 10-12 છોકરાઓ વૈધા છે કપરાડાથી. બાકીના છોકરાઓના ફોન આવી રહ્યા છે. મતલબ કે આ સંખ્યા દિવસે દિવસે વધી શકે છે. અત્યાર સુધી પોલીસ તરફથી જે રિસ્પોન્સ મળ્યો છે ખૂબ સરસ છે. અત્યારના જે વર્તમાન પીએસઆઈ સાહેબ છે પ્રજાપતિ સાહેબ, એમણે એક વાત કરી હતી કે કોઈ પણ વિદ્યાર્થીનો પૈસો હું એવી રીતના જવા દઈશ નહીં. એ પૈસા અપાવવાનો પૂરો પ્રયાસ કરીશ આવી અમને બાંયધરી આપી હતી. એ જ પ્રમાણે એમણે છે તો લગભગ 22 જેટલા છોકરાઓને પૈસા ઓનલાઈન ગૂગલ પે કરાવ્યા છે. બાકીના છોકરાઓ હજુ જે આવી રહ્યા છે અને જે હજુ પેન્ડિંગ છે એમને પણ કરાવી દેવાની બાંયધરી લીધી છે.